સર તાલુકાના નહારથી સારોદ ગામ વચ્ચે વહેલી સવારે પવન ફૂંકાતા એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું, જેના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા। રસ્તાની વચ્ચે ધરાશાયી થયેલ વૃક્ષના કારણે જંબુસર કાવી વચ્ચે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા। આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ ગંભીર ઈજા કે જાનહાનિ થઈ ન હતી। જંબુસર તાલુકામાં સર્જાયેલી ઘટનાના કારણે ભારે ખળભળાટ સર્જાયો હતો। નહાર અને સારોદ ગામ વચ્ચે આવેલા માર્ગ પર એક મહાકાય વૃક્ષ પવનની તીવ્રતા અને તેની નબળી સ્થિતિના કારણે અચાનક ધરાશાયી થયું। આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અવરજવર પર ગંભીર અસર પડી હતી। રસ્તા પર એકદમ કેન્દ્ર સ્થાને પડી ગયેલું આ વૃક્ષ એટલું વિશાળ હતું કે નાના વાહનો તો દૂરની વાત, મોટા વાહનો પણ આખો રસ્તો પાર કરી શકે નહીં એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। સરકારી બસ સહિત અનેક ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો અટવાયા હતા। લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થવા લાગ્યા। વાહન ચાલકો, ખાસ કરીને સરકારી બસો અને ખાનગી વાહનોમાં મુસાફરી કરતા મુસાફરો મોટી સંખ્યામાં મોટી મુશ્કેલીમાં મુકાયા। જેમના માટે સમય મર્યાદા મહત્વપૂર્ણ હતી તેઓ માટે આ અવરોધ ગંભીર સમસ્યા બની ગયો હતો। ઘણા લોકોએ ફોન દ્વારા પોતાના ઘરના સભ્યોને ઓફિસમાં અને સ્કૂલો, કોલેજોમાં જાણકારી આપી કે તેઓ રાહત મળ્યા વિના આગળ વધી શકે તેમ નથી। નાના વાહન ચાલકો અન્ય કેનાલના રસ્તેથી જવા મજબૂર બન્યા હતા। કામગીરીમાં કલાકો લાગી ગયા કારણ કે વૃક્ષ ખૂબ જ જૂનું અને મોટું હતું। આરામદાયક સહયોગથી સ્થાનિક લોકો અને તંત્રએ મળીને આખરે વૃક્ષને રસ્તા પરથી દૂર કર્યું અને વાહન વ્યવહારને ફરીથી પૂર્વવત સ્થિતિમાં લાવવામાં આવ્યો। આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી, પણ મુસાફરો અને સ્થાનિક લોકો માટે આ અવરોધ એક મુશ્કેલ અનુભવ રહ્યું હતું। તંત્રએ કહ્યું કે આવા વૃક્ષોની સ્થિતિનું સમયાંતરે નિરીક્ષણ કરવાની જરૂર છે, જેથી આવનારા સમયમાં આવા અણધાર્યા અવરોધો થવા ન દેવા માટે પૂર્વ સાવચેતી લેવામાં આવે। ડભોઈના ટીમ્બી ફાટક પાસે એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રોંગ સાઈડ આવીને અકસ્માત સર્જાયો હતો। એમ્બ્યુલન્સ જામનગરથી મધ્યપ્રદેશ